ભગવાન છે ને ત્યારે રેડાય નથી. આ સંસારમાં નિયમ એ છે તમે રડો તો દુનિયા રડાવા જ બેઠી છે. એટલે લક્ષ્મીજીએ કીધું આપ મને બતાવો. નારદજીએ કીધું તમને બતાવું. તમે એક કામ કરો, પાતાળની અંદર બલિની દ્વારની રક્ષા કરે છે ત્યાં આપ જાઓ અને પરિણામે બલિને બેન નથી, રક્ષાબંધન આવે હું તમને કહું પણ મારું કઈ નામ નહીં આપતા. તો કે ખબર તો પડી જાય કે આ કામ નારદનું જ છે. લક્ષ્મીજી ક્યાં જાય છે, બલિને રક્ષાબંધનનો સમય આવે અને રાખડી બાંધે. રક્ષાબંધનનો સમય કે બેન માગે એ આપવું પડે. એટલે એને કીધું મારે બેન નથી, ઘણો સમયથી હું ઈચ્છા કરતો મને રાખડી બાંધો. બલિ રાજી થઈ ગયો. રાખડી એટલે ખાલી રાખડી નથી, એને રક્ષાબંધન કીધું. ખાલી રાખડી નથી, એની અંદર બહેનોનો પ્રેમનો તાર બાંધેલો. તમને કદાચ ખબર હોય તો કુંતા અભિમન્યુને બાંધે. ગાવું નથી આપણે, પણ કહેવાનો મારો એની અંદર રક્ષા છે. રાખડી બાંધીને કીધું કે મને આપી તારે જે જોઈએ તેને આજ માગી દે. લક્ષ્મીજી બહુ ઉતાવળા થઈ ગયા, કાંઈ જોતું નથી. કે દિવસના નથી ને ઓલા દ્વારપાળ આપી ગઈ જોડે છું. એટલે પછી લઈ અને નારાયણને લઈને ધીરે ધીરે વૈકુંઠમાં નીકળી ગયા અને આગળ જઈને પછી ખખડાયા. ગુજરાતીની ભાષા ખખડાયા. સમજી કેમ ધમકાવ્યા. કેટલા સમયનું કઈ લિયા જાવ પાછા. પછી તો કઈ નારાયણે બોલ્યા નહીં, આવું કાંઈ છે નહીં આમાં કાંઈ. તમે પાછા શોધતાની ભાગવતમાં ખખડાવ્યા. આવું તો આવું ખખડાવ્યા હશે. તો અહીંયાનો જે સ્કંદ છે આત્મસ્કંદ પૂરો થાય અને નવમા સ્કંદમાં પ્રવેશ થાય છે. હવે જે કથા આવે એ રામચરિત માનસ, જેને રામકથા કહીએ છીએ. એક અમરીશની કથા આવે છે. અમરીશ રાજા એટલું બધું તપ કર્યું છે, બહુ